નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 7 ના ગણિત વિષયના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ પટેલ વિશ્વા છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમને કયા વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે? મને હિન્દી વિષયમાં અભ્યાસ કરવો ખૂબ ગમે છે. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું. તો તમે મારી સાથે બુકમાં લખતા રહેજો. તો સૌ પ્રથમ ચોરસની પરિમિતિ માટે તો વિદ્યાર્થી મિત્રો, ચોરસની પરિમિતિ એટલે શું? તો જ્યારે આપણે પરિમિતિ શોધવી હોય ત્યારે જે ચોરસની લંબાઈ આપી છે એના બાજુઓના માપનો સરવાળો, એટલે કે જેની બાજુનો બહારનો ભાગ છે એની બાજુના માપનો સરવાળો, એનું સૂત્ર શું થશે? તો
સૂત્ર બરાબર ચાર ગુણ્યા લંબાઈ. કેમ 4 ગુણ્યા લંબાઈ? તો એની બાજુ કેટલી છે? 4. આને આપણે 4 L વડે પણ લખી શકીએ. એક એક્ઝામ્પલ લઈ લઈએ તો 3 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. તો પરિમિતિનું સૂત્ર શું છે? 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. અને આપણે લંબાઈ કેટલી આપી છે? 3 સેમી ગુણ્યા 3 સેમી. 4 તરી 12. તો આપણો જવાબ શું થશે? 12 સેમી. તેવી જ રીતે પરિમિતિ. પરિમિતિ એટલે કે જે ચોરસની અંદરનો ભાગ, એટલે કે અંદરથી ઘેરાયેલા જે સમતલ હોય એ ભાગને શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ. આ જે ઘેરાયેલો ભાગ હોય છે તેને શું કહેવાય? ચોરસનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે L સ્ક્વેર. એને એક એક્ઝામ્પલ જોઈએ તો 6 મીટર બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આ સૂત્રનો અપ્લાય કરીને આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધી શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીં આપણે લંબાઈ કેટલી આપી છે? 6 મીટર. તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L સ્ક્વેર પણ લખી શકાય. L એટલે આપણો 6 મીટર. 6 નો વર્ગ મીટર સ્ક્વેર. છાયો છાયો 36 મીટર સ્ક્વેર આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જ્યારે આવડે તે પોતાની આંગળી ઊંચી કરશે અને પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરશે. તો સૌ પ્રથમ પરિમિતિ માટે 4 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. તમે બોલો. 4 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ 16 સેન્ટીમીટર. ખૂબ સરસ. 5 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ શોધો. તમે 5 સેમી લંબાઈ ધરાવતા ચોરસની પરિમિતિ 20. ખૂબ સરસ. 9 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તમે બોલો. 9 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ 81 મીટર સ્ક્વેર. ખૂબ સરસ. તેવી જ રીતે 10 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. તમે બોલો. 10 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ 100 મીટર સ્ક્વેર. ખૂબ સરસ. તો આ પાઠમાં તમારો સાથ સહકાર આપવા માટે
ધન્યવાદ.